અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલ આસિયાના હોટલની પાછળ પાર્ક કરેલી રાખેલ એક ખાનગી કારને અજાણ્યા શખ્સો દ્વારા આગ ચાપીને સળગાવી દેવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. આ અંગે મળેલ માહિતી અનુસાર સ્થાનિક રહીશ રિયાઝ પઠાણની માલિકીની કાર હોટલ પાછળ પાર્ક કરેલી હતી, જેને કોઈક અજાણ્યા તત્વોએ નિશાન બનાવી આગના હવાલે કરી દીધી હતી હોવાનો દાવો કાર માલિક દ્વારા કરવામાં આવ્યો છે. કારમાં અચાનક લાગેલી આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર અને નાસભાગ મચી હતી. આ સમગ્ર મામલે ભોગ બનનાર કાર માલિક દ્વારા અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી અજાણ્યા ઈસમો વિરુદ્ધ વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આગ કયા કારણોસર લાગી, અંદરૂની અદાવત છે કે અન્ય કોઈ કારણ, આ ગુનાહિત કૃત્ય પાછળ કયા તત્વો જવાબદાર છે તે અંગેની તમામ વિગતો પોલીસની ઝીણવટભરી તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં સિટી પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ સાથે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવા સહિતની દિશામાં કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.